જય માતાજી મિત્રો, જય માતાજી સ્ટુડિયો પીલવાઈ જે ચેનલ આજે આપણા સુધી એવી માહિતી પહોંચાડવા માગે છે કે શેઠ જીસી હાઈસ્કૂલ પીલવાઈ દ્વારા ગામ પીલવાઈને હરિયાળું બનાવવા માટે એક ભગીરથ કાર્ય આગળ ધપાવવામાં આવ્યું છે। તો આવો એ વિષય ઉપર વધુ માહિતી જાણીશું યશોધરભાઈ રાવલ સાહેબ પાસે। પીલવાઈ, પટેલપુરા અને ફતેપુરાના સર્વે ગ્રામજનો નમસ્કાર। તમને કદાચ ખ્યાલ હશે કે આપણી શેઠ જીસી હાઈસ્કૂલ પીલવાઈ આવતા વર્ષે એટલે કે ઓગસ્ટ 2026 થી ડિસેમ્બર 2026 દરમિયાન શાનદાર અને ગૌરવપૂર્ણ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહી છે। અત્યારે હાલ જીસી આ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવા માટે થનગની રહી છે। તમને એ પણ ખ્યાલ હશે કે શ્રેષ્ઠ કેળવણીનું એકમાત્ર સરનામું એટલે આપણી જીસી। આ જીસી માત્ર મહેસાણા જિલ્લા કે ઉત્તર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં અને એમાં એ ગ્રામ વિસ્તારમાં એવી નામાંકિત અને પ્રતિષ્ઠિત હાઈસ્કૂલ છે અને આ હાઈસ્કૂલમાંથી અત્યાર સુધી લગભગ 35,000 વિદ્યાર્થીઓ ભણીને પોતાની ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરી ચૂક્યા છે। હવે આ શતાબ્દી મહોત્સવની ઉજવણીના જ એક ભાગ રૂપે શેઠ જીસી હાઈસ્કૂલનો એક બહુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમે હાલમાં જ પૂરો કર્યો છે અને એ પ્રોજેક્ટનું નામ છે કુસુમ વન। કુસુમ વન કેમ? તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના સદગત માતુશ્રી કુસુમબેનની પુણ્ય સ્મૃતિમાં અમે શેઠ જીસી હાઈસ્કૂલના કેમ્પસમાં કુસુમ વનનું નિર્માણ કરી રહ્યા છીએ અને આ પ્રોજેક્ટ અંતર્ગત અમે 2000 વૃક્ષો વાવવાનો સંકલ્પ તાજેતરમાં જ પૂર્ણ કર્યો છે। પીલવાઈ હાઈસ્કૂલનું કેમ્પસ ગ્રીન કવર અને ગ્રીન એનર્જીથી ઉભરાતું થશે, પણ અમારી એવી ઈચ્છા, જીસી ટ્રસ્ટની પણ એવી ઈચ્છા કે આ હાઈસ્કૂલની સાથે સાથે પીલવાઈ ગામ, પટેલપુરા અને ફતેપુરાના જાહેર માર્ગો પણ ગ્રીન કવર અને ગ્રીન એનર્જીથી શોભતા અને રળિયામણા થાય તો આ સમસ્ત ગામને પણ લાભ મળે। તો આપણે આ વૃક્ષોનું વાવેતર, આ વૃક્ષારોપણ જાહેર માર્ગો ઉપર પણ કરવું અને એટલે અમે પીલવાઈ, પટેલપુરા અને ફતેપુરાના જાહેર માર્ગો ઉપર વૃક્ષારોપણ કર્યું છે। પ્રિય નાગરિકો, મને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આપણી રાજ્યસભાના માનનીય સાંસદ શ્રી મયંકભાઈ નાયકે 3 વર્ષ માટે આ કુસુમ વનના પ્રોજેક્ટને દત્તક લીધો છે। એટલું જ નહીં, 3 વર્ષ સુધી આ વૃક્ષોના ઉછેર અને જતનની સઘળી જવાબદારી માનનીય મયંકભાઈએ લીધી છે અને તેમણે રાજકોટની એક બહુ જાણીતી સદભાવના ટ્રસ્ટ નામની સંસ્થાને આ વૃક્ષારોપણની કામગીરી સોંપી છે। 3 વર્ષ દરમિયાન સદભાવના ટ્રસ્ટ આ વૃક્ષોની કાળજી રાખશે, એની સાર સંભાળ રાખશે, એનું જતન કરશે, એનું સંવર્ધન કરશે। તો આપણે નાગરિક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ નૈતિક ફરજ છે કે આપણે પણ જે આ વૃક્ષ નારાયણ જ્યાં જ્યાં આપણે રસ્તામાં જોઈએ તો એનું જતન કરીએ, એની દેખરેખ રાખીએ, એની સાચવણી કરીએ। એક કવિએ તો એમ કહ્યું છે કે ટ્રીઝ આર એન ઇમોર્ટલ મેન, એટલે આપણે મનુષ્યો તો નાશવંત છીએ પણ આ જે વૃક્ષો છે એ વૃક્ષો એ શાશ્વત મનુષ્યો છે। તો અને આપણે એમ પણ કહીએ છીએ કે છોડમાં રણછોડ, તો
છોડમાં રણછોડની પ્રતિષ્ઠા જીસી દ્વારા થઈ છે, તો આપણી એક પવિત્ર ફરજ છે કે આપણે પણ એની કાળજી રાખીએ. આવતા વર્ષે મેં અગાઉ કહ્યું એમ 1 ઓગસ્ટ 2026 થી ડિસેમ્બર 26 દરમિયાન જીસી એનો શાનદાર ગરિમાપૂર્ણ મહોત્સવ, શતાબ્દી મહોત્સવ ઉજવવાની છે. ત્યારે આપ સહુના હુંફાળા સહયોગની અમને ચોક્કસ અપેક્ષા છે અને આ વૃક્ષ નારાયણને શત નમન કરીને આપ સૌ પ્રત્યે હું કૃતજ્ઞતાની, આભારની લાગણી વ્યક્ત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.